વડોદરામાં લૂંટ ચલાવનાર ટોળકી ઝડપાઈ છે। રેલવે સ્ટેશન પાછળ ઇકો કારમાં આવીને આ ટોળકીએ લૂંટ આચરી હતી। કાચની બોટલ ફોડી ભય ઊભો કર્યો હતો। સયાજીગંજ પોલીસે 4 લૂંટારુઓને ઝડપી પણ પાડ્યા। પોલીસે મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। તો વડોદરામાં રેલવે સ્ટેશન પાછળ કારમાં આવી લૂંટ ચલાવનાર ટોળકી ઝડપાઈ। વહેલી સવારે રાજસ્થાનના વ્યક્તિ ટ્રેનમાંથી ઉતર્યા હતા અને ત્યારે 4 લોકોએ ઇકો કારમાં આવી તેમની આગળ કાચની બોટલ તોડીને ભય ઊભો કર્યો હતો અને ફરિયાદી પાસેથી મોબાઈલ, રોકડ રકમ અને ચાંદીની ચેન સહિતનો સામાન લૂંટ ચલાવી હતી તેની। પોલીસે સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં જ આ લૂંટારુઓને ઝડપી પાડ્યા છે અને તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ પ્રથમવાર ગુનો આચર્યો છે। આ ગુનામાં કુલ 4 આરોપી સંડોવાયેલા છે। મૂળ 4 આરોપીની ધરપકડ પોલીસે કરી છે। વડોદરાના 4 આરોપીઓ છે। તેમજ એમની પાસેથી આ ગુનામાં ગયેલો મુદ્દામાલ એટલે કે ફરિયાદીનો મોબાઈલ તેમજ રોકડ રકમ અને એના ગળામાં પહેરેલી ચેન જે ચાંદીની હતી એ રિકવર કરવામાં આવેલી છે।